ઠાકોરજીનો હિંડોળો તો બાંધી દીધો, પણ એક વસ્તુનો શું ભાવ છે હિંડોળામાં, આવો આજે ડિટેલમાં જાણીએ. સૌથી પહેલા બે બાજુના જે થાંભલા છે એ આશ્રય અને મમતાનું પ્રતીક છે. આપણો ઠાકોરજીમાં દ્રઢ આશ્રય અને આપણી ઠાકોરજી માટેની મમતા. પછી આવે છે આ ચાર દાંડીઓ. આ ચાર દાંડીઓ જે કામ, ક્રોધ, મોહ અને મદનું પ્રતીક છે, જે આપણી અંદરના અવગુણો છે એ આપણે ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરવાના છે. આ ઉપર આવેલી 5 પડોલીઓ એ આપણી 5 ઇન્દ્રિયો છે જે આપણે ઠાકોરજીમાં સમર્પિત કરવાની છે. જેમાં આંખ ઠાકોરજીના દર્શન કરે, કાનથી આપણે ઠાકોરજીના ગુણગાન અથવા ભજન કીર્તન સાંભળીએ, જીભથી આપણે ઠાકોરજીના કીર્તન કરીએ અને હાથથી આપણે ઠાકોરજીની સેવા કરીએ. આ વચ્ચે આવેલું ઝુમ્મર એ આપણું મન છે. આપણું મન જે કોઈ દિવસ એક જગ્યાએ સ્થિર નથી થતું, ખૂબ ચંચળ છે, પણ જ્યારે આપણે એને ઠાકોરજીમાં સ્થિર કરીએ છીએ તો પ્રેમ, આનંદ અને શાંતિની અનુભૂતિ કરી શકીએ છીએ. હવે હિંડોળાની અંદર જ્યારે બિરાજે છે ઠાકોરજી, એટલે કે આપણા જીવનના સેન્ટરમાં જ્યારે આપણે ઠાકોરજીને પધરાવીએ છીએ ત્યારે આપણું કામ કરવું, આપણો ધંધો, આપણું પરિવાર, સર્વ કંઈ આપણે એમને સમર્પિત કરીએ છીએ અને એમના માટે જ આપણે જીવીએ છીએ એ ભાવ છે.